कोई 60 साल पहले जवाहरलाल नेहरू का बात करेगा, दूसरे नेताओं का बात करेगा, तब आप कुछ नहीं बोलेंगे। सब बोलते मैं हैं। 5 साल पहले का डिमोनेटाइजेशन का बात सब बोलते करूंगा तो आप कहेंगे भाई वर्तमान इशू पे बोलिए। बजट सर ये बजट पे। पक्षपात नहीं चलेगा सर। बजट पे मैं बजट पे ही बोल रहा हूँ। तब 100 साल पुराना बात कर रहा था, 50 साल पुराने इमरजेंसी का बात कर रहा था, तब आप चुप थे। और अब मैं डिमोनेटाइजेशन का बात कर रहा हूँ, आपको चुप रहे। वाह वाह सर वाह। बोलिए। સાથીઓ, મને વિશ્વાસ છે એક જાગૃત નાગરિક તરીકે તમે સંસદની કાર્યવાહી જોતા હશો એવો મને થોડો વિશ્વાસ છે. થોડો છે, બહુ નથી, પણ થોડો વિશ્વાસ છે કે તમે જોતા હશો. તો તમે જોયું હોય કે સંસદની અંદર જેની સૌથી મોટી ખુરશી હોય એ વ્યક્તિને કહેવામાં આવે છે, જો એ લોકસભામાં હોય તો લોકસભાના સ્પીકર અને રાજ્યસભામાં હોય તો રાજ્યસભાના સભાપતિ. હવે આ જે લોકો હોય છે એનું કામ એ સંસદનું સંચાલન કરવાનું, સંસદની કાર્યવાહીને સારી રીતે લાગુ કરાવવાની, સંસદના નિયમો લાગુ કરાવવાના, બધા સદસ્યોને બોલવાનો અવસર દેવો, આ એનું કામ હોય છે. આ જે ખુરશી ઉપર બેઠા હોય સંસદમાં એનું કામ હોય છે. તો એ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટાઈને આવતો હોય, માની લો એ વ્યક્તિ બીજેપીમાંથી ચૂંટાઈને આવ્યો હોય ને પછી ખુરશીમાં બેસવાનો અવસર મળે એને સભાપતિની કે સ્પીકરની, તો પછી એ વ્યક્તિ બીજેપીનો નથી રહેતો, એ વ્યક્તિ કોઈ વિશેષ પાર્ટીનો નથી રહી જતો. એ વ્યક્તિની જવાબદારી કોઈ પાર્ટી વિશેષ ના હોવી જોઈએ, એ જવાબદારી એ સંસદ પ્રત્યેની હોવી જોઈએ એની. એના માટે કોઈ વાલા દબલા ના હોવા જોઈએ કે ભાઈ હું બીજેપીમાંથી આવું છું તો હું ખુરશી પર બેસીને બીજેપીના લોકોને વધારે બોલવાનો અવસર રાખી દઈશ. આવું એના મનમાં પણ ના ચાલવું જોઈએ અને એના સપનામાં પણ ના આવવું જોઈએ. કારણ કે એ ખુરશીની ગરિમા છે. એ ગરિમામાં એ સ્પીકર બન્યા પછી એની ગરિમા જળવાઈ રહેવી જોઈએ. તો આ જે ઓમ બિરલા જે સ્પીકર છે એની ઉપર વર્તમાન અને ભૂતકાળમાં પણ આરોપ લાગ્યા હતા. ભૂતકાળમાં તો એવા આરોપ લાગ્યા હતા કે આ તો પક્ષપાતી સ્પીકર છે, આ તો વાલા દવલા રાખે છે, બીજેપી વાળાને બોલવાનો અવસર દે છે અને વિપક્ષના અવાજ દબાવવાની કોશિશ કરે છે. રાહુલ ગાંધી કહેતા હતા કે મારું માઇક બંધ કરી દેવામાં આવે છે. બીજા વિપક્ષના સંસદો હતા એ તો એમ કહેતા હતા ભાઈ અમને સસ્પેન્ડ કરી દીધા. એટલે આવા આરોપો એ પહેલાં લાગ્યા હતા અને વર્તમાનમાં એ લાગે છે. તમે જોયું હોય કે જ્યારે વિપક્ષના લોકો બોલવા ઊભા થાય, સરકારની વિરોધમાં બોલતા હોય સંસદમાં, તો આ ઓમ બિરલાનું મોઢું એ ઉતરેલી ઘડી જેવું થઈ જાય છે. મોઢું ફૂલાવીને આમ બેઠા હોય છે, શાંતિથી સાંભળતા હોય છે, જરૂર પડે તો એમને રોકતા હોય છે, ટોકતા હોય છે. પણ જ્યારે કોઈ સત્તા પક્ષમાંથી બોલવા ઊભા થાય, કોઈ મંત્રી બોલવા ઊભા થાય તો મસ્ત સ્માઇલ, સરસ મજાની સ્માઇલ આપે છે અને શાંતિથી સાંભળે છે, રોકટોક વગર. માન્ય સદસ્ય કરતા હોય તો આ એમનું બિહેવિયર એમના ચહેરા ઉપરથી, એમના જે વર્તન ઉપરથી આખું બહાર આવે. તો આવું એ એમના બિહેવિયર ઉપર લાગતું હોય. તો આ વખતે તો અભિષેક બેનર્જી જે લોકસભાના સદસ્ય છે એ વ્યક્તિએ તો આ સ્પીકરને જ મોઢે ઝાટકીને કહી દીધું તમે પક્ષપાતી છો. એવું કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે સ્પીકરને એટલે ઓમ બિરલાને એમની સામે કહી દીધું કે ભાઈ તમે પક્ષપાતી છો, તમે પક્ષપાત કરો છો. તો 2016માં જે નોટબંધી થઈ એની ઉપર જે આ ચર્ચા કરતા હતા, કોઈ બજેટ સત્રો પર ચર્ચા કરવાની હતી પણ એક આખી લિંક જોડતા હતા કે 2016માં નોટબંધી થઈ. તો આ સ્પીકરે કહ્યું કે 2016ની વાત ના કરો તમે, આ 2019 પણ ગયું, એ પછી એમની ચૂંટણી પતી ગઈ અને અત્યારે 2024 છે એની વાત કરો. તો આ જે વ્યક્તિ છે અભિષેક બેનર્જી જે બોલવા ઊભા થયા એમને કીધું ભાઈ આ જે સત્તા પક્ષવાળા છે એ 60 વર્ષ પહેલાં જવાહરલાલ નહેરુની વાતો કરે છે, એ ઇમરજન્સી વખતે એટલે 50 વર્ષ પહેલાંની ઇન્દિરા ગાંધીની વાતો કરે છે, ત્યારે તમને કંઈ ખબર નથી પડતી, ત્યારે તમે બોલતા નથી. અને અમે કંઈ વાતો કરીએ 5 વર્ષ પહેલાંની વાત કરીએ તો ત્યારે તમે અમને રોકો છો, અમને ટોકો છો, આવું ભેદભાવ રાખો છો. આવું સંસદ સભ્યએ જે અભિષેક બેનર્જી હતા એમને લોકસભાના સ્પીકરના મોઢે એમની સામે જ ખખડાવી દીધું. સ્પીકર નારાજ થઈ ગયા. बताइए तुमने ये दृश्यों. सर आप वर्तमान बजट पे बोले 2016 के बाद तो 2019 नहीं. सर मैं जवाहरलाल नेहरू का बात वो लोग बोलेगा. सर जवाहरलाल नेहरू का बात वो लोग बोलेगा. कोई 60 साल पहले जवाहरलाल नेहरू का बात करेगा, दूसरे नेताओं का बात करेगा, तब आप कुछ नहीं बोलेंगे. सब बोलते मैं हैं. 5 साल पहले का डिमोनेटाइजेशन का बात सब बोलते करूंगा तो आप कहेंगे भाई वर्तमान इशू पे बोलिए. बजट सर पे. ये बजट पे. पक्षपात नहीं चलेगा सर. बजट पे मैं बजट पे ही बोल रहा हूँ. जब विप्लव देव बोल रहा था तब 100 साल पुराना बात कर रहा था, 50 साल पुराने इमरजेंसी का बात कर रहा था, तब आप चुप थे. और अब मैं डिमोनेटाइजेशन का बात कर रहा हूँ, आपको चुप रहे. वाह
वाह सर वाह आप बोलिए अपनी बात पे। डी फॉर ट्रेजेडी